અમરેલીના ચામરડી આરોગ્ય કેન્દ્રના બાંધકામમાં લોલમલોલ સામે આવી. બાંધકામમાં હલકી કચરાનું મટીરિયલ વાપર્યું હોવાનો આરોપ છે. નબળા બાંધકામ મુદ્દે એક્શનમાં આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયા. આરોગ્ય કેન્દ્રનું નબળું બાંધકામ તોડી પાડવા પાનસેરિયાએ સૂચના આપી છે. જવાબદાર અધિકારીને શો કોઝ નોટિસ પણ ફટકારાઈ છે. નબળા બાંધકામની જવાબદારી અધિકારીની રહેશે તેવું તેમનું કહેવું છે. તપાસમાં દોષિત ઠરશે તો અધિકારીને કરાઈ શકે છે સસ્પેન્ડ. વીક કામ કરતા હોય તો હજી સુધરી અને સારું કામ કરવા મળે, નબળો ભાગ દૂર કરવાનો હું કડક સૂચના આપું છું આજે અધિકારી. અને જે જગ્યા પર મને કમ્પ્લેન મળશે ત્યાં વીક બાંધકામ થતું હશે તો જે તે અધિકારીની જવાબદારી રહેશે. આ અધિકારીને અમે શોકોઝની નોટિસ આપી છે, પરંતુ જો હજી વધુ એનું ઇન્વોલ્વમેન્ટ ક્યાં હશે તો સસ્પેન્ડ કરવાના સુધીના એક્શનો અમે લેશું. હાલ બાંધકામ તૂટી રહ્યું છે.